નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો અને હું છું જય શર્મા। તો ભારત હવે એશિયા કપ રમવા જશે અને આજે તેની ટીમ જાહેર કરી દેવામાં આવી છે। કેવી રહેશે ટીમ અને કેવો રોમાંચ જોવા મળશે તે વિશે ચર્ચા કરીશું અને આ ચર્ચા કરવા માટે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી। અશોકભાઈ, આપનું સ્વાગત છે। થેન્ક યુ સો મચ। અશોકભાઈ, આપણે ચર્ચાની શરૂઆત કરીએ તે પહેલાં જોઈએ એક ખાસ રિપોર્ટ। ભારત હવે એશિયા કપ રમવા જશે અને આજે તેની ટીમ જાહેર કરી દેવામાં આવી છે। ચીફ સિલેક્ટર અજીત અગરકરે આ જાહેરાત કરી હતી। શુભમન ગિલની T20 ટીમનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે, એટલે કે અક્ષર પટેલ પાસેથી વાઇસ કેપ્ટનશીપ છીનવાઈ ગઈ છે। ટીમમાં કેપ્ટનશીપ સૂર્યકુમાર પાસે જ રહી છે। વાઇસ કેપ્ટન તરીકે ટેસ્ટ ટીમનો કેપ્ટન શુભમન ગિલની વરણી કરવામાં આવી છે। 9મી સપ્ટેમ્બરથી યુએઈમાં શરૂ થનાર એશિયા કપનું યજમાન ભારત રહેશે। ભારતનો સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ વર્લ્ડ કપ પછી પ્રથમવાર T20 ટીમ સાથે જોડાશે। સંજુ સેમસન વિકેટકીપર તરીકે પસંદગી પામ્યા છે। તેની સામે અભિષેક શર્મા, તિલક વર્મા, રિંકુ સિંઘ, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, જીતેશ શર્મા વિકેટકીપર, મીડિયમ પેસર હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, સ્પિનર વરુણ ચક્રવર્તી અને જસપ્રીત બુમરાહ આ ટીમના સભ્યો છે। કેવી રહેશે એશિયા કપ અને આ ટીમનું પરફોર્મન્સ અને કેમ આ ટીમને પસંદગી કરવામાં આવી છે તે વિશે ચર્ચા કરીએ છીએ। અશોકભાઈ, સૌથી પહેલાં તો એશિયા કપ માટેની જે ટીમ જાહેર થઈ છે, કેટલી નવીનતા અને કેટલા આશ્ચર્ય? તમારી પાસે જ્યારે મલ્ટિપલ ચોઇસ હોય, એક કરતાં વધારે ખેલાડીઓ એક સ્થાન માટે તમારી પાસે ઉપલબ્ધ હોય અને એ જ રીતે જોવા જાઓ તો 11 કે 15 ખેલાડીઓ તમારે લેવાના હોય અને 45 ખેલાડીઓ લાઇનમાં ઊભા હોય તો જે પરિસ્થિતિ સર્જાય, એક મીઠી મૂંઝવણની પરિસ્થિતિ આજે અજીત અગરકર અને એની ટીમની હશે એમ લાગે છે। કારણ કે ઘણા બધા એવા ચહેરાઓ છે કે જે ચહેરાઓ ટેસ્ટ મેચ જે રમાઈ ગઈ એમાં જોરદાર પ્રદર્શન કર્યું છે। ઘણા એવા ચહેરા છે કે વન ડેની જ્યારે મેચો હતી એમાં શાનદાર પ્રદર્શન કર્યું। ચેમ્પિયન્સ ટ્રોફીની જો વાત કરીએ તો T20માં ઘણું શાનદાર પ્રદર્શન થયું છે। તો આ બધું થયું હોવા છતાં પણ જ્યારે 15 ખેલાડીઓને સિલેક્ટ કરવાનો હોય ત્યારે આટલી બધી ઉપાધિ કેમ? સૌથી પહેલી વાત એ છે કે ભાઈ, એક વખત આપણને ખબર છે કે હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવ્યા અને વાઇસ કેપ્ટન બનાવ્યા, ત્યાર પછી અક્ષર પટેલને વાઇસ કેપ્ટન બનાવ્યા, તો દેર આર પ્લેન્ટી ઓફ થિંગ્સ આર ગેટિંગ વેરીડ। હવે એમ લાગ્યું કે ચલો અક્ષર પટેલે વાઇસ કેપ્ટનશીપ જે છે એ એના પાસે યથાવત રહેશે, ફરી પાછું એને બદલવામાં આવ્યો અને હવે એ જે પોસ્ટ આપવામાં આવી છે શુભમન ગિલને આપવામાં આવી છે। શુભમન ગિલ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની જે શ્રેણી તેમાં શાનદાર પ્રદર્શન કર્યું। ઇવન એની પસંદગી વિશે કોઈ સવાલ નથી, કારણ કે IPLમાં પણ એને 600+ સ્કોર કર્યો છે, એટલે દર ઇઝ નથિંગ રોંગ ઇફ શુભમન ગિલ કમ્સ ઇન। પણ શુભમન ગિલના અંદર આવવાથી જે પહેલાં માળખું બરાબર બન્યું હતું એમાં ક્યાંક ને ક્યાંક થોડો ઘણો ફેરફાર એમાં જોવા મળ્યો। એટલે પહેલી વસ્તુ એ થઈ। બીજી સૌથી મહત્ત્વની વાત મારી દ્રષ્ટિએ કહી શકાય, જસપ્રીત બુમરાહ હવે T20 વર્લ્ડ કપ પછી ફરી એકવાર T20ના ફોર્મેટમાં આપણને રમતો જોવા મળશે। એ સ્વાભાવિક વાત છે કે એ રમતો હોય એટલે સામેની ટીમને બહુ તકલીફો પડે, બહુ મહત્ત્વની વાત છે। તો ક્યાંક ને ક્યાંક પછી જે સૌથી વધારે ચર્ચામાં હતા કે ભાઈ જયસ્વાલનું શું થશે, શ્રેયસ આયરનું શું થશે, તો આ ખેલાડીઓને સ્થાન મળ્યું નથી ટીમમાં કે જે મોસ્ટ પ્રોબેબલ હતા। યશસ્વી જયસ્વાલે ગઈ IPLમાં જોરદાર પ્રદર્શન કર્યું છે, પણ એણે સાથે સાથે ટેસ્ટ મેચમાં સારું પ્રદર્શન કર્યું, એના રસ્તામાં આવી ગયું। એને કહેવામાં આવ્યું કે તમે રેડ બોલ ઉપર કોન્સન્ટ્રેટ વધારે કરો વ્હાઇટ બોલ કરતાં। જેમ જોવા જાઓ તો તમે વ્હાઇટ બોલ બી એટલા જ ઇફેક્ટિવ રીતે રમ્યો છે। તો આ બધા આશ્ચર્યો છે। બીજું કે સૂર્યકુમાર યાદવ પાછા ફર્યા છે કેપ્ટન તરીકે, કારણ કે ફિટનેસનું સર્ટિફિકેટ એમણે આપ્યું, એટલે એ પણ એક મહત્ત્વની બાબત બની। હવે તમારી પાસે જે ટીમ બની છે, બેટ્સમેનો તમે જુઓ તો અભિષેક છે, તમારી પાસે સૂર્યા છે, ગિલ છે, તિલક વર્મા છે, રિંકુ સિંઘ છે, આવા ખતરનાક તમને ખેલાડીઓ મળ્યા છે। જેવી જબરી ટીમ આપણી ટેસ્ટ મેચમાં હતી એનાથી પણ જબરી ટીમ આપણી T20ની બને છે, અને હજુ બીજા ખેલાડીઓ તો બહાર છે જેને ટીમમાં સમાવી શકાયા નથી। એટલે અહીંયા આગળ એક મજબૂત ટીમ જે ભારત, તમે એમ કહેશો કે એશિયા કપમાં આટલી બધી મોટી જબરી ટીમ મોકલવાની જરૂર શું, પણ ટુર્નામેન્ટ છે।
મલ્ટિપલ દેશો વચ્ચે રમાતી ટુર્નામેન્ટને કોઈ દાડો લાઇટલી લેવી ના જોઈએ. એટલે હું માનું છું કે એશિયા કપ 8 વાર ભારત જીત્યું છે, 9મી વાર જીતવાનો પ્રયત્ન છે. અને કારણ કે ભારત T20ના ફોર્મેટમાં વર્લ્ડ નંબર 1 છે, કારણ કે ભારતના ટોચના 3 ખેલાડીઓ જે છે એ 3 ખેલાડીઓ ICC રેન્કિંગમાં ટોપ 5માં આવે છે. એટલે ક્યાંક ને ક્યાંક ભારત ઉપર એ ડેફિનેટલી પ્રેશર હશે કે ભાઈ એમનું જે ચેમ્પિયનશિપ છે એ મેન્ટેન કરવાની છે. ઇન્ડિયા ઇઝ વોન ઇન 50-50 ઓલ્સો, 20-20 ઓલ્સો, કારણ કે આ 2 ફોર્મેટમાં રમાય છે કે એક વર્ષ બે વર્ષ આવે તો 2 વર્ષ વન ડે રમાય, તો ત્યાર પછીના 2 વર્ષે T20 રમાય. તો અહીંયા આગળ T20ની વાત છે, T20માં પણ એ ચેમ્પિયન બન્યું છે, વન ડેમાં ચેમ્પિયન બન્યું છે. તો ભારત પોતાની શાખને યથાવત રાખવા માટે, બચાવવા માટે નહીં, કોઈ શાખને એવો ખતરો નથી, પણ યથાવત રાખવા માટે મજબૂત ટીમ ઉતારીને ક્લીન સ્વીપ કરવા માગે છે કે જે કોઈ મેચ રમે એ એક પણ મેચ હારે નહીં. એ પ્રકારની વ્યવસ્થા આ ટીમમાં કરવામાં આવી હોય એવું અત્યારે લાગી રહ્યું છે. અશોકભાઈ, આપણે લાસ્ટ ટાઈમ જસપ્રીત બુમરાહની પણ ઘણી બધી ચર્ચા કરી હતી અને જસપ્રીત બુમરાહ હવે ટેસ્ટ મેચ માટે વર્કલોડના કારણે સ્ટેગર્ડ ટેસ્ટ મેચો રમ્યો હોય અને સાથે જ તેમનો T20 ટીમમાં પ્રવેશ કેટલો મહત્વનો? અહીંયા બહુ અગત્યની વાત છે, કારણ કે તમે જ્યારે ચેમ્પિયનશિપની વાત કરતા હોય, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની વાત કરતા હો તો ત્યાં પણ તમારે કોમ્પિટિટિવ ટીમ મૂકવી પડે. વન ડે વર્લ્ડ કપની વાત કરો ત્યાં પણ તમારી પાસે કોમ્પિટિટિવ ટીમ મૂકવી પડે. T20 વર્લ્ડ કપની વાત કરો તો પણ ત્યાં તમારે કોમ્પિટિટિવ ટીમ મૂકવી પડે. તો દરેકમાં એક કોમન કોમ્પિટિટિવ ખેલાડી કોણ? તો જસપ્રીત બુમરાહ. બધા ફોર્મેટ એમ કહે છે કે અમારી સાઈડ આવવા દો. વન ડે વાળો કે અમારામાં રમાડો, T20 કે અમારામાં રમાડો, ટેસ્ટ વાળો કે અમારામાં રમાડો. સ્ટેગર્ડ, તમે જે બહુ સરસ શબ્દો વાપર્યો, સ્ટેગર્ડ, કારણ કે 5 ટેસ્ટ મેચ હતી, અમુક જ ટેસ્ટ મેચ જસપ્રીત બુમરાહ રમી શકાય વર્કલોડના હિસાબે. અને સૌથી વધારે બોલિંગ કરી હોય એવા આંકડા હમણાં પ્રકાશિત થયા હતા. તો ક્યાંક ને ક્યાંક એની ઉપર વર્કલોડ છે, જબરજસ્ત છે. પણ હું એમ માનું છું પર્સનલી, આઈ ફીલ કે શોર્ટ ફોર્મેટમાં જસપ્રીત બુમરાહનો ઉપયોગ જેટલો વધુ સારી રીતે થઈ શકે, આઈ થિંક એ કરવો જોઈએ. અથવા તો કાં તો પછી એને રેડ બોલ ક્રિકેટ પૂરતો મર્યાદિત રાખવો જોઈએ, કારણ કે અહીં આગળ તો કોઈ પણ બોલર હશે એને માર પડવાનો છે. જસપ્રીત બુમરાહ હોય કે હર્ષદીપ સિંઘ હોય, બધાને માર પડવાનો, કારણ કે T20નું ફોર્મેટ જ એવું છે. તો પ્રિસાઇઝ ફોર્મેટમાં રમાડવા માટે જ્યાં આગળ બોલિંગની એક ડેપ્થ હોય છે, બોલિંગની એક જવાબદારી હોય છે, બોલિંગની ઉપર ઘણું બધું નિર્ભર હોય છે, એવું ટેસ્ટ ક્રિકેટ છે. એ ટેસ્ટ ક્રિકેટમાં જો જસપ્રીત બુમરાહને પ્રિઝર્વ કરવામાં આવે તો હું માનું છું કે એનો વધારે સારો ઉપયોગ થઈ શકે. જો આપણે એને હજુ પણ વર્કલોડની વાત આવે છે તો એ કયા ફોર્મેટ માટે રમે છે અથવા કયું ફોર્મેટ એણે રમવું જોઈએ, આઈ થિંક દેટ ઇઝ રિક્વાયર્ડ ટુ બી સોર્ટેડ આઉટ. કારણ કે આપણે એને એમના ટેસ્ટ મેચ રમાડીને લાવ્યા, હવે આપણે એને T20માં રમાડીએ છીએ અને વન ડેમાં પણ એ રમશે. તો દરેક ફોર્મેટમાં એને રમાડવાના જોખમો, એના જે ફેર વેર એન્ડ ટેર થાય, કોઈ પણ ખેલાડી અમુક વખત પછી ફેર વેર એન્ડ ટેર એમાં દેખાય જ. ઈજા થાય, ઓપરેશન્સ થાય, ઇન્જર્ડ થાય, ટીમની બહાર થાય, સ્ટેગર્ડ રીતે રમવું પડે કે ભાઈ 2 ટેસ્ટ રમશે, 3 ટેસ્ટ છોડી દેશે. તો એક કન્સિસ્ટન્સી અને એક દબાણ જે પ્રતિસ્પર્ધી ટીમ ઉપર લાગવું જોઈએ તમારામાં જસપ્રીત બુમરાહ હોવાનું, એ મારા ખ્યાલથી લાગતું નથી. તો એના માટે એક ટેસ્ટ મેચ ફોર્મેટ એવું છે કે જેમાં જસપ્રીત બુમરાહનો વધુ સારો ઉપયોગ મારી દ્રષ્ટિએ થઈ શકે, કારણ કે એક ફોર્મેટ એવું છે કે જેની અંદર એની જરૂર જબરજસ્ત છે. વન ડેની અંદર પણ તમે બીજા ખેલાડી ચાલી શકે છે, T20માં પણ ચાલી શકે છે, પણ ટેસ્ટ મેચ ફોર્મેટ એવું છે કે જેમાં જસપ્રીત બુમરાહ વધારે. પણ ખેર, હી ઇઝ બેક ઇન ધ ટીમ. છેલ્લે T20 વર્લ્ડ કપ રમ્યા થાય, આમે મુંબઈ ઇન્ડિયન્સ તરફથી ફાસ્ટ બોલર છે જ. આ T20 ફોર્મેટમાં એમને રમવાનું એમના માટે કંઈ નવું નથી, કારણ કે 5 વર્ષ જે ચેમ્પિયન બની એ ટીમના એ સદસ્ય, એટલે એવો કોઈ ઇસ્યુ નથી કે ભાઈ એને અહીંયા રમે કે ત્યાં રમે, કોઈ ફેર. હા, બોલ હેઝ ચેન્જ નાવ. પેલું રેડ બોલ ક્રિકેટ રમી રહ્યા, નાવ ઇટ્સ ગોઈંગ ટુ બી એ વ્હાઇટ બોલ ક્રિકેટ, બટ ફોર જસપ્રીત બુમરાહ ટુ એડજસ્ટ ધર ઇઝ નો ઇસ્યુ. અશોકભાઈ, આપણે જસપ્રીત બુમરાહની વાત કરતા હોઈએ છીએ અને સાથે જ આપણે એકવાર ફોર્મેટની પણ ઘણી વાતો કરી છે, અલગ અલગ ફોર્મેટ, અને અલગ અલગ ફોર્મેટની અંદર ક્યાંક ધીરજ રાખવી, ક્યાંક ફાસ્ટ સ્કોરિંગ અને ક્યાંક વિકેટો બચાવી રાખવી. અલગ અલગ ફોર્મેટના અલગ અલગ આપણે ફંડામેન્ટલ્સની વાત કર્યા છે. ત્યારે T20 વર્લ્ડ કપ પછી હવે પ્રથમવાર બુમરાહ આ ફોર્મેટ રમી રહ્યા છે. કેટલું મહત્ત્વનું આ સ્ટાર ખેલાડી માટે? એક વસ્તુ તો બહુ સિમ્પલ છે. આ જે પર્ટિક્યુલર ફોર્મેટ છે એ બહુ તકલીફ આપે એવું નથી, કારણ કે તમારે 4 ઓવર નાખવાની હોય છે. ઇટ્સ નોટ અ બિગ ઇસ્યુ. પણ હા, ધ મોર કન્સર્ન ઇઝ
કે જો તમે એને એક ફોર્મેટમાં રાખવા માગતા હોય તો અહીંયા ઇન્જરી ના થાય એ ખાસ જોવાનું રહે છે. 4 ઓવર છે પણ એને 20 ઓવર ફિલ્ડિંગ તો કરવાની જ છે. તો આ જે વસ્તુ મહત્ત્વની છે એ જોવાની છે કે ભાઈ એને કોઈ જાતની ઈજા ના થાય. કારણ કે હવે જે જસપ્રીત બુમરાહનો ઉપયોગ જે ભારતીય એટલે BCCI જે રીતે કરવા માગે છે, દે વોન્ટેડ ટુ ડુ ઇટ ઇન અ પ્રિસાઇઝ મેનર. એટલે એવું ના થાય કે ભાઈ આ 4 ઓવરમાં બોલિંગ નખાવા જાય અને કંઈક એને તકલીફ થાય. એ ખાસ આપણે ધ્યાન રાખવાનું છે. અધરવાઇઝ ફોર હિમ ટુ એડજસ્ટ અથવા એને વિકેટ લેવાની અથવા તો એની પાસે આઈ થિંક હી ઇઝ ધ જેમ ઓફ એ બોલર ધેટ વે. એટલે એને એડજસ્ટ થવાનો કોઈ સવાલ નથી. પણ ભારત એને ધારો કે T20માં રમાડે છે તો એ રમતમાં ક્યાંય ઇન્જરી કન્સર્ન ના આવે એ ખાસ કરીને જોવું રહ્યું. હું માનું છું કે આ પરિસ્થિતિમાં એ કરશે તો એશિયા કપ, અને અગેન મેં તમને કહ્યું એ પ્રમાણે એશિયા કપ એટલી જબરજસ્ત ટુર્નામેન્ટ નથી, વર્લ્ડ કપ જેવી નથી. વર્લ્ડ કપ ઇઝ અ ડિફરન્ટ સ્ટોરી ઓલ ટુગેધર. દેર યુ રિક્વાયર યોર પ્રિસાઇઝ ખતરનાક ખેલાડીઓ તમારા જોઈએ. એ એવું નથી. એટલે જ્યારે તમારી પાસે એવોઇડ થઈ શકતું હોય અથવા તો એને પ્રિઝર્વ કરી શકાતો હોય તો ઇન્ડિયા BCCI શુડ પ્રિઝર્વ હિમ. કે ભાઈ જો એશિયા કપમાં કદાચ જસપ્રીત બુમરાહ ના રમે તો કોઈ વાંધો નહીં. દેર આર યંગસ્ટર્સ, દેર આર યંગ પીપલ, યંગ બોલર્સ હુ નાઉ વી વિલ હેવ ટુ ટ્રેન ધેમ. તો એ કદાચ રમી શકાત. પણ ખેર એમનો જે એન્ટ્રી થઈ છે, કારણ કે T20ના વર્લ્ડ કપ પછી એમની એન્ટ્રી થઈ છે, તો ઇટ્સ અ લોંગ પીરિયડ કે આ શોર્ટ ફોર્મેટ એમને રમવાનું છે. ખેર એકાદ જ મેચમાં એ તો એડજસ્ટ થઈ જશે. એમને માટે કોઈ હું નથી માનતો કે કોઈ ફોર્મેટનો બાદ આવે. જે પહેલાંમાં મૂવમેન્ટ થતી હોય, જે આમાં મૂવમેન્ટ થતી હોય, એનો જે ચેન્જ છે એ ચેન્જ જ એમને એડપ્ટ કરવાનો છે. આઈ થિંક દેટ શુડ નોટ બી એની પ્રોબ્લેમ. પણ મેં કહ્યું એ પ્રમાણે કે જસપ્રીત બુમરાહને કોઈ જાતની ઇન્જરી કન્સર્ન ના થાય એ મોટામાં મોટો આપણી તકેદારી રાખવી જરૂરી બનશે. અશોકભાઈ, આપણે બુમરાહની વાત કરી રહ્યા છે તો હવે યશસ્વી અને શ્રેયસની વાત કરીએ. કારણ કે યશસ્વી જયસ્વાલ અને શ્રેયસ આયરનો સમાવેશ ના થવો કોઈ આશ્ચર્ય છે કે પછી આ થવાનું જ હતું? મેં તમને પહેલાં જ કહ્યું ભાઈ જય કે તમારી પાસે 50 ખેલાડીઓ છે, એમાંથી 15 લેવાના છે. એટલે એકને રાખશો તો બીજાને તમારે ચોકડી મારવી જ પડશે. તમારી પાસે પેલું એ જ નથી કે ત્યાં આગળ તમે એ કરી શકો કે ભાઈ આને રાખો કે આને રાખો. તમારી પાસે જ્યારે બહુ ઓછા ખેલાડીઓ હોય તો તમે એમ કહેવું પડે કે બીજા દેશોની ટીમો હોય, શ્રીલંકા કે બાંગ્લાદેશની ટીમ બનાવવાની હોય તો એમાં તકલીફ પડે. આપણે તો એવું કંઈ યશસ્વી જયસ્વાલ એ બહુ સારામાં સારો ખેલાડી છે. હમણાં મેં તમને વાત કરી એ પ્રમાણે IPLમાં પણ એને સારું એ કર્યું છે. પણ એ રેડ બોલ ક્રિકેટમાં સારું રમી શકે છે અને ભારતને એની લાંબા સમય માટે એની સેવાઓની જરૂર છે. હી ઇઝ રિક્વાયર્ડ. તો એટલા માટે એને કહેવામાં આવ્યું છે કે ભાઈ તમે રેડ બોલ ક્રિકેટ ઉપર કોન્સન્ટ્રેટ કરો. અને ક્યાંક ને ક્યાંક એ જો કોન્સન્ટ્રેટ થાય તો ભારતને જે ઓપનિંગ બેટ્સમેન જે જોઈએ છે એ ભારતને ટેસ્ટ મેચનો ઓપનિંગ બેટ્સમેન તરીકે એને એ થઈ શકે. વન ડેમાં પણ એ તો શાનદાર રમે છે, T20માં પણ શાનદાર રમે છે, IPLમાં પણ શાનદાર રમે છે, સારામાં સારો સ્ટ્રાઇક રેટ છે, સારામાં સારા રન્સ બનાવે છે. તો હવે એ ટાઈમ આવી ગયો છે, જેમ આપણે હમણાં વાત કરી જસપ્રીત બુમરાહની, એ જો તમે યશસ્વી જયસ્વાલને એમ કહેતા હોય કે ભાઈ તું રેડ બોલ ક્રિકેટ ઉપર કોન્સન્ટ્રેટ કર, તો ધેર ઇઝ હવે તમારી પાસે સમય આવ્યો છે કે તમારે ખેલાડીઓને કહેવું પડશે કે ભાઈ તમે અહીંયા રમો, અહીં બીજાને રમવા દો. કારણ કે તમારી પાસે જગ્યા સીમિત છે અને દર વર્ષે તમારી પાસે IPL પતે કે 15 ખેલાડીઓ 20 ખેલાડીઓ તમારી પાસે નવા આવી જાય છે જે લાઇનમાં જોડાઈ જાય છે કે અમને રમાડો. કારણ કે તે પરફોર્મ ધ બેસ્ટ. કોઈ 25 બોલમાં 50 રન કરતા હતા પહેલાં, હવે 17 બોલમાં 16 બોલમાં 15 બોલમાં હવે તો પેલો વૈભવ આવીને તો કંઈ અલગ જ પ્રકારનું ક્રિકેટ રમે છે. એની પણ ક્યાંક એ હતી કે ભાઈ એને ટીમમાં કેમ નથી લેવો. તો ક્યાંક તમારી પાસે આવા ખેલાડીઓ આવતા જતા હોય તે વખતે તમારે સ્ટેગર કરવું પડશે અથવા તો તમારે આઇસોલેટ કરવું પડશે. ભાઈ ઓકે યુ કોન્સન્ટ્રેટ. તો હું માનું છું કે શ્રેયસ આયર માટે બી અગરકરે કહ્યું ભાઈ અમને દુઃખ છે કે સારામાં સારો ખેલાડી અમે લઈ નથી શક્યા, પણ અમારા હાથ બંધેલા છે. કારણ કે દેર આર પ્લેન્ટી ઓફ પીપલ અરાઉન્ડ. કોને રાખે કોને કાઢે. તો હું માનું છું કે આ જ્યારે વસ્તુ બને ને તો એ ક્રિકેટ બોર્ડ એ બહુ સમૃદ્ધ કહેવાય કે જેને ખેલાડીને ના પાડવી પડે છે. સારા છે છતાંય, ખરાબોને તમે ના પાડો એ અલગ વસ્તુ છે, પણ સારા હોવા છતાંય તમારે ના પાડવી પડે. યશસ્વી જયસ્વાલ અને શ્રેયસ આયર આઈ થિંક અગરકર માટે બહુ આ સારા દિવસો કહી શકાય. સિલેક્શન કમિટી માટે BCCI માટે આ સારા સંકેતો કહી શકાય. અશોકભાઈ, આપણે સૌથી પહેલાં તો શુભમન ગિલની કેપ્ટન તરીકેનું પરફોર્મન્સ જોયું. ખૂબ જ રોમાંચક પરફોર્મન્સ આપણને ટેસ્ટ સિરીઝમાં જોવા મળ્યું. ત્યારે હવે સૂર્યકુમાર યાદવ કેપ્ટન છે અને શુભમન ગિલ વાઇસ કેપ્ટન છે. આ જરા અજુગતું લાગ્યું. પહેલાં હાર્દિક પંડ્યા અને હવે અક્ષર પટેલ બંને પાસેથી પદ છીનવાઈ ગયું તેમ ના લાગ્યું? આ તો ભાઈ એવું છે
કે તમારું જેટલું નસીબ હોય એટલું તમે રમી ગયા. તમારે કોમ્પિટિશનના હરીફાઈના જમાનામાં જ્યારે રમવાનું હોય ત્યારે આજુબાજુની પરિસ્થિતિઓનું ધ્યાન રાખવું જ પડે. હાર્દિક પંડ્યાના કેપ્ટન બનાવ્યા હતા T20ના, એ કયા સંજોગો હતા, અત્યારના સંજોગો કયા છે? કારણ કે અહીં આગળ તમે વનડે અને વનડેમાં અત્યારે રોહિત શર્મા કેપ્ટન છે, ટેસ્ટ મેચમાં શુભમન ગિલ કેપ્ટન છે અને આ ફોર્મેટમાં સૂર્યકુમાર યાદવ કેપ્ટન છે. એનો અર્થ એ થયો કે તમારા 3 ફોર્મેટમાં કેપ્ટન અલગ અલગ છે. હવે અહીંયા બહુ મહત્ત્વની વાત એ છે કે સૂર્યકુમાર યાદવ જો કેપ્ટન ના બને તો એમનું ટીમમાં સ્થાન જ જોખમમાં આવી જાય એ પરિસ્થિતિ છે. જે રીતે એ છેલ્લા 10-15 મેચોથી એમનો સ્કોર થાય છે, દેટ સ્કોર ઇઝ નોટ એટ ઓલ સેટિસ્ફાઈંગ, અથવા તો એમને એસ્ટાબ્લિશ એક બેટ્સમેન તરીકે નથી કરતા. જો એ કેપ્ટન ના હોય તો શું થાય? તો એમને પોતાની જગ્યા માટે પણ લડત કરવી પડે એવી સ્થિતિ એ અત્યારની પરિસ્થિતિમાં છે, કારણ કે દેર આર પ્લેન્ટી ઓફ ગુડ પ્લેયર્સ. તો આ જે પરિસ્થિતિમાં અત્યારે સૂર્યકુમાર યાદવને T20ના કેપ્ટન બનાવવા પડે એવા જ હતા, બિકોઝ હી ઇઝ અ રાઇટ મેન, ટોપ 10માં છે બી ખરા, રાઇટ પણ એ નંબર 1 હતા. નવ હી ઇઝ ડ્રોપિંગ ડાઉન. એમનું પ્રદર્શન છેલ્લા વર્ષમાં એટલું સારું નથી રહ્યું. તો ક્યાંક ને ક્યાંક આપણે જે રમવાનું છે, આપણે જે અત્યારે જઈ રહ્યા છે જે તરફ, એ હવે પરમેનન્ટ કન્ડિશન્સ ભારતની કઈ રીતે આવી શકે એ કરીએ છીએ. હવે અહીંયા આગળ સૂર્યકુમાર યાદવને કેપ્ટન તરીકે રાખવું એક કમ્પલ્સન બી છે અને ખાસ કરીને એને આપ્યું છે તો એને સંભાળો, તો એ પ્રકારનો એટીટ્યૂડ અહીંયા જોવા મળે છે. T20 વર્લ્ડ કપ સુધી આ એટીટ્યૂડ ચાલશે કે કેમ જોવું રહ્યું, કારણ કે તમારી પાસે હાર્દિક પંડ્યા જેવો બહુ મજબૂત દાવેદાર છે. બોલિંગ જોઈ લો, બેટિંગ જોઈ લો, ફિલ્ડિંગ જોઈ લો, કેપ્ટનશીપ જોઈ લો, એવરીથિંગ ઇઝ ટેરિફિક ખેલાડી. એટલે આ એક વસ્તુ છે, એની પાસે કોમ્પિટિશન છે. અને બીજું કે સૂર્યકુમાર યાદવનું રિપ્લેસમેન્ટ તમને મળી શકે એમ છે. તો અહીંયા આગળ પરિસ્થિતિ એ છે કે અત્યારના તબક્કે એને યસ આઈ રિગ્રેટ અમુક 2-3 ખેલાડીઓ બહુ થોડાક નસીબના ટૂંકા છે. વોશિંગ્ટન સુંદર એક નામ છે, અક્ષર પટેલ એવું નામ છે કે જ્યારે જરૂર હોય ત્યારે ટીમમાં આવે, જરૂર હોય ત્યારે જવાબદારી પણ લે, અને જેવું રેગ્યુલર માણસ આવે એટલે એને પછી બહાર મૂકી દેવામાં આવે. વોશિંગ્ટન સુંદર તમે જુઓ કેટલું સારું પ્રદર્શન ઇવન ટેસ્ટ મેચમાં, અને અહીં આગળ એને બહાર મૂકવામાં આવ્યો કારણ કોમ્પિટિશનમાં નથી સેટ થતો એ. તો અક્ષર પટેલ, હવે તમે એક દિવસ કેપ્ટનશીપ આપો છો, વાઇસ કેપ્ટનશીપ બીજે દિવસે વાઇસ કેપ્ટનશીપ પાછી લઈ લો, પરફોર્મ ક્યારે કરે માણસ? તો તમે જો એને તક પૂરી ના કરો, જેમ તમે સૂર્યકુમાર યાદવને કહો છો કે તું અત્યારે T20નો કેપ્ટન છે, એ પ્રમાણે તમારો વાઇસ કેપ્ટન પણ એટલો જ મજબૂત હોવો જોઈએ કે જે તમે એમ કહી શકો કે હા ભાઈ આ આગામી વર્લ્ડ કપ સુધી આ કેપ્ટન રહેશે, વાઇસ કેપ્ટન રહેશે. કારણ કે વાઇસ કેપ્ટનની જરૂર એટલા માટે પડે કે ભાઈ કેપ્ટન કંઈ આમ તેમ હોય તો એ કેન ઓલવેઝ ટેક એ ચાર્જ ઓફ ધ સિચ્યુએશન. એનો અર્થ એ થયો કે તમે ત્યાં ટેસ્ટ મેચમાંથી જે કેપ્ટન, ગિલની કેપ્ટનશીપ વિશે કોઈ વાંધો નથી. અહીંયા તમે જે ખેલાડીને આગળ કરવા માગો છો એને તમે વાઇસ કેપ્ટન બનાવો છો અને પછી કહો કે ના હવે વાઇસ કેપ્ટન, એ પ્રમાણે હાર્દિક પંડ્યાનું થયું. એને કેપ્ટન બનાવ્યો, વાઇસ કેપ્ટન બનાવ્યો અને પછી ત્યાંથી આઉટ થઈ ગયો. એ ટેસ્ટ મેચ પણ રમતો હતો, વન ડે પણ રમતો હતો, T20 પણ રમતો હતો, હવે T20 પૂરતો મર્યાદિત રહ્યો. એ જ પ્રમાણે સૂર્યકુમાર યાદવ ટેસ્ટ મેચ રમ્યા, વન ડે રમ્યા, બેમાં ફેલ ગયા, T20માં કેપ્ટન તરીકે રહ્યા. તો અહીંયા બહુ જ અગત્યનું છે કે તમે એક કેપ્ટનને કેટલો કોન્ફિડન્સ આપી શકો છો. તો હું માનું છું કે અત્યારની સ્થિતિમાં શુભમન ગિલને વાઇસ કેપ્ટન લાવવો એટલે એક બાબત એ પણ છે. BCCI જે લોંગ ટર્મ પ્લાનિંગ મારી દૃષ્ટિએ કરી રહી છે એ કરી રહી છે કે 3 ફોર્મેટમાં એક કેપ્ટન હોય. વિરાટ કોહલી હતા, રોહિત શર્મા હતા, બધા હતા જ. તો એવો જ ખેલાડી જો તૈયાર કરી રહ્યો હતો એ મારી દૃષ્ટિએ, આજે ધારો કે વન ડેનો કેપ્ટન રોહિત શર્મા છે પણ કાલે રિટાયર થાય છે અથવા તો નેક્સ્ટ એકાદ વર્ષમાં રિટાયર થાય તો પછી શું? તો નવા કોઈને શોધવા નથી, એમની પાસે કેપ્ટન મટીરિયલ તૈયાર છે. એ કેપ્ટન મટીરિયલને 3 ફોર્મેટમાં ઓપરેટ કરવાનું છે. એટલે મારા ખ્યાલથી શુભમન ગિલને અહીંયા વાઇસ કેપ્ટન બનાવ્યો છે. હવે આ છે બીજું, અહીં આગળ શુભમન ગિલનું વાઇસ કેપ્ટન બનવું એ સૂર્યકુમાર યાદવ માટે એક એલાર્મિંગ સિચ્યુએશન છે. કારણ કે હવે વાઇસ કેપ્ટનને કેપ્ટન બનાવવાનો કોઈ પ્રોબ્લેમ જ નથી. વાઇસ કેપ્ટન બની જ શકે બિકોઝ હી ઇઝ ઓલરેડી એ કેપ્ટન. અક્ષર પટેલને કેપ્ટન બનાવો તો સૂર્યકુમાર યાદવનું શું એ જોવાનું હતું. અહીંયા ધારો કે સૂર્યકુમાર યાદવ કાલે નથી રમતો અથવા તો ઇન્જરી થાય છે તો હી વિલ ટેક ઓવર એઝ અ કેપ્ટન. તો અહીંયા આગળ પ્રેશર જે રહેશે, પ્રેશર મારી દૃષ્ટિએ સૂર્યકુમાર યાદવ ઉપર પરફોર્મન્સનું વધારે રહેશે. અશોકભાઈ, ભારતની ટીમ કેટલી મજબૂત
કેટલી ભૂખ છે જીતની આ ટીમ પાસે ને શું વૈભવની જગ્યા ટીમમાં બનવી જોઈતી હતી, ટૂંકમાં જણાવશો. નહીં બહુ સાચી વાત છે. વૈભવની તો જગ્યા દુનિયાની કોઈ પણ ટીમમાં બની જાય. જે રીતે એ રમે છે, જે રીતે એ છગ્ગા મારે છે, એની ઉંમર જુઓ, એના શોટ જુઓ, ક્યાંય કોઈ જગ્યાએ મેચિંગ નથી થતું. એટલે દુનિયાની કોઈ પણ ટીમ એને સમાવી લે એ સ્થિતિ છે. પણ કોને ક્યારે લેવું, કારણ કે જે ઓલરેડી તમારા સ્ટાન્ડર્ડ મેચ્યોર ખેલાડીઓ રમી રહ્યા છે, એટલે મારા ખ્યાલથી એ ખેલાડીઓને એ કરવામાં આવ્યા છે. અને હું નથી માનતો કે બહુ દિલ્હી દૂર હોય, ટૂંક સમયમાં આપણને ભારતીય ટીમમાં જોવા મળી શકે છે. એટલે એવું કંઈ નથી કે એના માટે દરવાજા બંધ છે. હી કેન ઓલવેઝ બી ધેર ઇન ધ ટીમ. અને બીજું, ટીમ એશિયા કપ મેં તમને કહ્યું એ પ્રમાણે ઇટ ઇઝ નોટ અ વર્લ્ડ કપ. એટલે એની જે ગ્રેવિટી છે, ગ્રેવિટી ઓફ વિનિંગ ઇઝ નોટ દેટ મચ. આપણે અહીંયા 8 વાર જીત્યા છીએ, 9મી વાર જીતે એવી તમામ શક્યતાઓ છે. એટલે એ રીતે પ્રેશર થોડું ઓછું છે. વર્લ્ડ કપ હોત તો આપણે કંઈક અલગ રીતે એ કરવાની જરૂર હતું. અત્યારે જોશે એશિયા કપમાં કોણ કેટલું સારું રમે છે, ત્યાર પછી આગળ શું જાય છે એ જોવાનું રહેશે. તો એશિયા કપમાં ભારતની ટીમ કેટલી મજબૂત છે અને કેવું રહેશે પરફોર્મન્સ, અને આ જે એશિયા કપ છે જે આપણે 8 વાર જીતી ચૂક્યા છીએ, અને આ વખતનો જીત આપણા નામે થશે કે નહીં તે જોવાનું રહેશે. અશોકભાઈ, આપ અમારી સાથે ચર્ચા કરવા માટે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. તો આ હતી પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોમાં આજની ચર્ચા. આવી રીતના દરેક સ્પોર્ટ્સ ઇવેન્ટના પ્રિવ્યૂ, રિવ્યૂ, એનાલિસિસ અને ડિસ્કશન માટે જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો. નમસ્કાર.